હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આમળા કેન્ડી બનાવીશું। તો સૌથી પહેલાં આપણે આમળાને એક ઢોકળિયામાં આપણે તેને સ્ટીમ કરી લેશું। બધા જ આમળાને એડ કરીને આપણે 1-2 મિનિટ સુધી આપણે વધારે નથી સ્ટીમ કરવાના, 1-2 મિનિટ સુધી આપણે તેને સ્ટીમ કરી લેશું। ત્યારબાદ આપણે એક પેનમાં ખાંડ લઈને આપણે તેને ખાંડને ઓગાળી લેશું। પાણી આપણે વધારે એડ નથી કરવાનું, ખાંડ ઓગળે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે। ત્યારબાદ આપણે ખાંડને બરોબર ઓગાળી લેવાની છે, ચાસણી નથી લેવાની, ખાલી આપણે ખાંડને જ ઓગાળવાની છે। બધી જ ખાંડ ઓગળી જાય ત્યારબાદ આપણે આમળાને ચેક કરી લેશું। આમળા એકદમ સરસ રીતે આપણા બફાઈ ગયા છે। હવે આપણે આમળાને બહાર કાઢીને થોડી વાર માટે ઠંડા થવા દેશું। ત્યારબાદ આ આમળાની આપણે આવી રીતે બધી જ પેશીને અલગ કરી લેશું। આવી રીતે આપણે બધા જ આમળાની પેશીને અલગ કરી લેશું। બધી જ પેશીઓ આપણી અલગ થઈ ગઈ છે। હવે આપણે એ પેશીને આપણે ખાંડની ચાસણીમાં એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં એક લીંબુ નીચોવી દઈશું। ત્યારબાદ બરાબર મિક્સ કરીને આપણે તેને એક રાત સુધી આપણે કે આખો દિવસ તેને ખાંડમાં પલળવા દઈશું। આપણા આમળા એકદમ સરસ રીતે પલળી ગયા છે ખાંડની ચાસણીમાં। હવે આપણે તેને એક ચાયણીમાં એડ કરીને ખાંડની બધી જ ચાસણી નીતાળી લેશું। આવી રીતે આપણે 1-2 મિનિટ સુધી ખાંડની ચાસણીને નીતાળી લેશું। ત્યારબાદ એક પ્લેટમાં કે જારીમાં કોઈ પણ તમે આમળાને એડ કરીને આપણે તડકે સૂકવવા મૂકી દઈશું। આવી રીતે બધા જ આમળાને પોળા કરીને તડકે સૂકવવા મૂકી દઈશું। 1 કે 2 દિવસમાં આ આમળા એકદમ સરસ રીતે સુકાઈ જાય છે અને આપણી આમળા કેન્ડી રેડી થઈ ગઈ છે। તો તમે પણ આ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ કેન્ડીને આપણે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકીએ।